આ એક સરસ મજાની સૃજનાત્મક પ્રવૃત્તિ છે જે તમને ખગોળશાસ્ત્રને સહેલું કરીને બતાવશે. તમારે ખુદને સૂર્યમંડળ બનવાનું છે, નક્ષત્રો, દિવસ રાત શું કામ થાય છે, પરિભ્રમણ કોને કહેવાય, આ બધું જ આપણે આજ સમજવાનું છે. તો તમને બધાને એક સરસ મજાની પ્રવૃત્તિ રમાડવાની છે. રમવી છે બધાને? હાલો શુક્ર એની બાજુમાં આવી જાય. હાલો શુક્ર પછી પૃથ્વી. શુક્ર ની બાજુમાં આવશે પૃથ્વી. ઈ કુદરતી ઉપગ્રહ છે. ઈ કયો? ચંદ્ર. કોણ? હાલો શનિ. હાલો યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો. તને ગોઠવાઈ જાવ લાઈનમાં. અહીંયા આવતા રહ્યો. યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો. અહીંયા નેપ્ચ્યુન ને અહીંયા પૃથ્વી ઉપર આવતા માત્ર 8.25 મિનિટ થાય. કેટલી મિનિટ? 8.25 મિનિટ થાય. તો હવે દરેક ગ્રહો છે ને પોતાની ધરી ઉપર ફરે ને એને પરિભ્રમણ કહેવાય. શું કહેવાય? પરિભ્રમણ. અને પૃથ્વી એટલે દરેક ગ્રહો પોતાની ધરી ઉપર ફરે અને સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ અને પરિક્રમણ કરશે. બરોબર? સમજાઈ ગયું? ચાલો દરેક ગ્રહો પોતાની ધરી ઉપર ગોળ ફરીને એક વખત બતાવો. સૂર્ય. તો જો આ પ્રક્રિયા થાય છે એને પરિભ્રમણ કહેવાય. શું કહેવાય? તો પરિભ્રમણ થતા કેટલો સમય થાય?